ભારતના સ્ટાર ટેસ્ટ બેટ્સમેન ચેતેશ્વરે સંન્યાસ લીધો અને તેમણે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે। ભાવનાત્મક પોસ્ટમાં તેમણે લાગણી વ્યક્ત કરી છે। તેમણે ભારતીય જર્સી પહેરીને મેદાન પર શ્રેષ્ઠ પ્રદર્શન કરતા ચેતેશ્વરે કહ્યું કે દરેક સારી વસ્તુઓનો અંત હોય છે। પરિવાર સાથે ચર્ચા કરી અને નિર્ણય લીધો છે। ઘણા સાથી અને પૂર્વ ક્રિકેટરો સાથે પણ ચર્ચા કરી હતી। 2018ની ઓસ્ટ્રેલિયાની સિરીઝ હંમેશા યાદગાર રહેશે। મને ટેસ્ટ ક્રિકેટમાંથી ડ્રોપ કરવામાં આવ્યો। ભારતીય ક્રિકેટરમાં એક ધ વોલ તરીકે ઓળખાતા રાહુલ દ્રવિડ અને જ્યારે રાહુલ દ્રવિડ ક્રિકેટ રમતા ત્યારે એવું કહેવામાં આવતું કે હવે રાહુલ દ્રવિડની જગ્યા કોણ લેશે, તો તે લીધી રાજકોટના ચેતેશ્વર પૂજારાએ। આજે ચેતેશ્વર પૂજારાએ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કીધી છે। આપણી સાથે છે, કઈ રીતના જુઓ છો જર્નીને, કઈ કઈ યાદગાર ક્ષણો રહી? ખૂબ જ સારી જર્ની રહી છે। સૌપ્રથમ મારું જે ક્રિકેટની જર્નીની શરૂઆત સૌરાષ્ટ્રમાં થઈ છે, રાજકોટમાં થઈ છે। ત્યારબાદ અંડર 19 ઇન્ડિયન ટીમ માટે રમ્યો છું, સૌરાષ્ટ્ર માટે રણજી ટ્રોફી રમ્યો છું અને ત્યાર પછી ભારતીય ટીમમાં 2010માં પહેલીવાર રમવાનો મોકો મળ્યો અને અત્યાર સુધીનું જે કરિયર રહ્યું છે આટલા વર્ષોનું એ ખૂબ જ સારું રહ્યું છે। તો આજે હું જ્યારે રિટાયરમેન્ટ જાહેર કરી રહ્યો છું ત્યારે બધા મારા ટીમમેટ્સ, કોચેસ, મારા ફેમિલી મેમ્બર્સ, મારું એક્સટેન્ડેડ ફેમિલી, બધા ફ્રેન્ડ્સ, બધાનો ખૂબ ખૂબ આભાર માનવા માગું છું અને આ જર્ની ખૂબ જ સારી રહી છે। તો આજે ખૂબ જ ખુશીનો દિવસ છે મારા માટે અને મારા પરિવાર માટે। ક્રિકેટ લવર તરીકે મારી ફેવરિટ ક્ષણ છે 36માં ઓલ આઉટ થઈ જવું અને પછી એ સિરીઝ જીતવી અને લગભગ એક ટેસ્ટ મેચ ચોથો કે ત્રીજો, આપને લગભગ 8 થી 9 બોલ પણ વાગ્યા હતા, એની પણ ચર્ચા થઈ હતી। આપણા માટે મારા માટે 2018ની જે ઓસ્ટ્રેલિયામાં સિરીઝ રહી જેમાં પહેલીવાર 70 વર્ષથી પણ વધારે પછી પહેલીવાર ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયન સોઇલ પર ટેસ્ટ સિરીઝ જીતી હતી, એ ખૂબ જ યાદગાર રહી છે અને એના પછી આપે જે વાત કરી કે 2021માં વીક ટીમ સાથે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં જીતી, બંને સિરીઝ ખૂબ જ યાદગાર રહી છે। તમારા માટે અત્યારની જે ટીમ છે એમાં તમારી જગ્યા લઈ શકે એવા ખેલાડી કોણ? અત્યારે કોઈ એક પર્ટિક્યુલર નામ દેવું તો મુશ્કેલ છે, પણ ભારતીય ટીમ જે યંગ ટીમ છે એ ખૂબ જ સારી છે। જો અત્યારે યંગ ટીમની વાત કરીએ તો એમાં બધા સારા પ્લેયર્સ સારા છે અને ખૂબ જ સારું પરફોર્મ કરી રહ્યા છે। તો જો એ પોટેન્શિયલ છે એ ઘણું છે ટીમમાં। આગળ જેમ જેમ મેચીસ રમાતા જશે, જેમ સિરીઝ રમાતી જશે, એમ કોણ સારું પરફોર્મ કરશે એ ખબર પડવા માંડશે। આપને જ્યારે ટીમમાંથી ડ્રોપ કરવામાં આવ્યા, સુનિલ ગાવસ્કરે એવું કીધું હતું કે કદાચ ચેતેશ્વર પૂજારાના કરોડો સોશિયલ મીડિયામાં ફોલોવર્સ હોત તો વિરોધ પણ થાત અને શા માટે ડ્રોપ કરવામાં આવ્યા મને નથી સમજાણું। તો એક ફેરવેલ ને લઈને થોડો સંકોચ ખરો મનમાં? નહીં, આજનો દિવસ ખૂબ જ ખુશીનો છે મારા માટે અને ભારતીય ટીમ માટે રમવા માટેનો જે મોકો મળ્યો એ મારી માટે ખૂબ જ યાદગાર પડ રહી છે। તો આટલા વર્ષો ભારતીય ટીમને રિપ્રેઝેન્ટ કર્યું, ઘણા બધા દિગ્ગજ ખેલાડીઓ સાથે રમવાનો મોકો મળ્યો, ઘણા બધા દિગ્ગજ કોચિસ સાથે કામ કરવાનો મોકો મળ્યો, એ ખૂબ જ યાદગાર રહ્યું છે। તો આજે હું BCCI, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન અને મારા બધા ફેમિલી મેમ્બર્સ, જે બધા ક્રિકેટના મિત્રો છે, બધાનો આભાર માનું છું। અંતિમ સવાલ પૂછીશ, જ્યારે રિટાયરમેન્ટનું નક્કી થયું, ફેમિલી સાથે તો વાત થઈ જ છે, કોઈ ક્રિકેટર વર્તમાન કે આપણી સાથે પૂર્વ રમી ચૂકેલા? જી, વાત ઘણા ક્રિકેટર સાથે પણ થઈ છે। અત્યારે હું નામ નથી લેવા માંગતો, પણ ઘણા બધા સાથે વાત કરી અને પછી આ નિર્ણય લીધો છે મારા ફેમિલી અને જે ફ્રેન્ડ્સ છે, જે દિગ્ગજ ખેલાડીઓ છે, એમની સાથે વાત કરીને આ નિર્ણય લીધો છે। ચોક્કસ તો ચેતેશ્વર પૂજારા કે જેઓએ ટેસ્ટની અંદર, ભારતીય ટેસ્ટની અંદર એક ખૂબ જ મોટું સેક્રિફાઈસ, એક દસકો તેમનો રહ્યો છે ને તેમણે લગભગ 103 જેટલા ટેસ્ટ મેચ રમી અને પોતાની નિવૃત્તિ જાહેર કરી છે અને નિવૃત્તિ બાદ તેમણે આ રીતના મીડિયા સાથે વાત પણ કરી છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।